બાપુ, આજે તમે વિસાવદરની મુલાકાત લીધી, જુનાગઢની મુલાકાત, શું કારણ હતું? હું ગઈકાલે રાત્રે વિસાવદર મારી વાડીએ જવાનો હતો. એ પહેલા હું વિસાવદર પોલીસ સ્ટેશને ગયો હતો. એટલે મને ખ્યાલ નથી, કોઈ વ્યક્તિ દ્વારા, કોઈ વ્યક્તિ દ્વારા મારી પાછળ મારો પીછો કરી અને વિસાવદર પોલીસ સ્ટેશન સુધી આવ્યા. હવે મને ખબર નથી, હું ગામમાં આવ્યો, સાંજનું ટાણું હતું, છતાંય મારો પીછો. એટલે એનો મતલબ એ થયો કે વિસાવદર ગામની અંદર મારો પ્રવેશ થાય ત્યાંથી મારી પાછળ એક ટીમ લગાડી દેવામાં આવે છે, એ નક્કી થઈ ગયું. એટલે એમણે કાલ રાત્રે વિડીયો વાયરલ કરવામાં આવ્યો કે નરેન્દ્ર બાપુને વિસાવદર પોલીસનું તેડું. આવો વિડીયો વાયરલ કર્યો રાત્રે ને રાત્રે મને 11 વાગે ફોનો આવવા માંડ્યા. મેં કીધું, ભાઈ, પોલીસનું તેડું હજી તો મને કઈ આવ્યું નથી, અને આ તો બાઇટ ને આંતે ને બધું હાલે છે, તો પોલીસનું તેડું આવે તો જવું પણ પડે સાહેબ. એમાં કઈ પોલીસ આપણને જવાબ લેવા બોલાવે તો આપણે જવું પડે. પણ હું વિસાવદર જે ગયો તો ત્યાં મેં પત્ર આપ્યો છે. એ જ પત્ર હું આજે અહીંયા એસપી સાહેબની ઓફિસમાં, રેન્જ આઈજી સાહેબની ઓફિસમાં અને કલેક્ટર સાહેબ ત્રણેયની ઓફિસમાં મેં આજે આ પત્ર મારો લેખિત મારા લેટર પેડ ઉપર આપ્યો છે. આ પત્ર કઈ જાહેર કરવાનો વિષય નહોતો, પણ મને ખબર નથી પડતી કે કેમ આની પહેલાનો મારો પત્ર પણ આ લોકોએ જાહેર કર્યો. એટલે પાછો ગઈકાલે વિસાવદરનું તેડું, એટલે મારે ખુલાસો કરવો પડ્યો કે ભાઈ, મને તેડવું નથી, પણ હું પત્ર દેવા ગયો તો, જેને કર્યો એને. એટલે એ પત્રની અંદર મેં બહુ સ્પષ્ટતાપૂર્વક કીધું છે કે વિજય ભગત અને ગીતાબેન, જે બંનેની અત્યારે જે કાંઈ વિષયો ચાલે છે, આજે સત્તાધાર જગ્યાની અંદર એટલી બધી સિક્યુરિટી છે કે જેનો કદાચ અંદાજિત ખર્ચ 2.5-3 લાખ રૂપિયા હશે. બીજું કે વિજય ભગતની જે કાંઈ માનસિકતાઓ છે એ સંપૂર્ણપણે હું જાણું છું. ઘણા લોકોને ઇમોશનલ બ્લેકમેલ કરવા, ઘણા લોકોને ખોળામાં માથું નાખીને સૂવું, આ લોકો મારી પાછળ પડી ગયા છે આવું જણાવવું, આવા બધા અનેક વિષયો જ્યારે એના દ્વારા થતા હોય છે, ત્યારે કાલ સવારે ભવિષ્યમાં આપ સૌ જાણો છો કે એ લોકો પોતે વિજય ભગત નથી બોલતા, પણ એના 2-4 માણસો દ્વારા કે ભાઈ, તમે રાજકારણમાં છો, એવું મને પૂછતા હોય, તમે રાજકારણમાં છો, તમે સાધુ છો, તમે સમાજમાં છો, આપા ગીગાના ઓટલે જાઓ ત્યારે હું સાધુ છું. 12 વર્ષની સાધુતામાં હજી સુધી કોઈ ક્યાંય એક પણ વસ્તુ, અને તમે જુનાગઢ વાળા સાક્ષી છો, જુનાગઢ વાળા બધા જાણો છો કે છેલ્લા 7 વર્ષથી શિવરાત્રીના મેળામાં અહીંયા આવીએ છીએ, એટલે તમે મને નખશીક ઓળખો છો. 20 વર્ષ સુધી કોર્પોરેશનમાં ચૂંટાણો, 35 વર્ષ સુધીનું મારું જાહેર જીવન પોલિટિક્સમાં હતો, અને ખરેખર તો આપા ગીગાની ઈચ્છાથી આ લોકો બધું મને ઉજાગર કરીને અગાઉ જાણ કરવા માટેનું કહે છે. એટલે મને એવું થયું કે હું અઠવાડિયામાં 1-2 વખત વનરાજભાઈ જાતો હોઉં છું સત્તાધાર જગ્યામાં. હવે વિજય ભગતની મોડસ ઓપરેન્ટીઓ મને ખબર છે. હું થોડાક દિવસ પહેલા ગયો તો મને પગે લાગવા માંડ્યા, તમે મારા વડેરા ભાઈ છો, તમે નીતિન ચાવડાને કંઈક કયો, તમે વસંતભાઈ ચાવડાને કંઈક કયો, મને પગે લાગવા માંડ્યા. અરે મેં કીધું, બાપુ, હું આ બધાને એમ કહું કે તમે અહીંયા જે કાંઈ કામ કરો છો કરવા દો. આવું તો કેવી રીતે શક્ય બને? જ્યારે તમારી ઉપર લેડીઝના આક્ષેપો છે, આજે બેનના આક્ષેપ, ગીતાબેન, આજે ગઈકાલે એક ભાઈએ કીધું કે ભાઈ ગીતાબેનના એના રૂમમાંથી ઉતરતા જોયા. આજે મને એક ભાઈ પાછું નિવેદન આપ્યું છે કે ગીતાબેનને મેં એમના રૂમમાંથી બહાર આવતા જોયા. હવે એક પત્રકાર મિત્રએ એને એવું પૂછ્યું, ઈથી વધારે જોયું? એટલે ભાઈ, તમે કઈ રૂમ કઈ ખુલ્લો રાખીને કોઈ કઈ કરે? ઈ કઈ શક્ય છે? અને એટલું કાફી નથી, ગીતાબેન તમારા રૂમમાંથી શા માટે બહાર આવ્યા? આટલું અગત્યનું નથી બિપિનભાઈ? હે, હજી પૂછવું હોય પૂછજો બિપિનભાઈ. એટલે મારો વિષય કહેવાનો એટલો છે કે ભવિષ્યમાં જો વિજય બાપુને બીજી કાંઈ તકલીફ ન હોય તો મેં કીધું 24 કલાકનો કમાન્ડો સરકાર આપે, એમના વતી હું સરકારમાં રજૂઆત કરીશ, અને એનો સંપૂર્ણ ખર્ચ હું વનરાજભાઈ આપીશ, સંપૂર્ણ ખર્ચ. ગીતાબેન છે, એમને પણ કઈ તકલીફ હોય, એને પણ કઈ બીક લાગતી હોય તો ગીતાબેન છેવટે સ્ત્રી પાત્ર છે. અને એ ગીતાબેન ઘણી વખત મને એને ફોન કર્યો હતો કે બાપુ, હું તમારી દીકરી છું. મેં કીધું, કાલે હતી, આજે છો, આવતીકાલે છો, મારી પાસે એનું પણ ટેપિંગ છે.
તો એ દીકરીને પણ કાંઈ તકલીફ ન પડે. એને પણ એમ થાય છે જ્યારે તમે પર્સનલ માણસો રાખો છો વનરાજભાઈ, તો પ્રાઇવેટ માણસો ક્યારે શું કરે એનું કાંઈ નિયમો હોતા નથી. તો એના માટે થઈને મેં એવું કીધું કે ભાઈ કાંઈ વાંધો નહીં, થોડો ખર્ચ થાય તો આપા ગીગાની દયા છે, સત્તાધાર જગ્યા માટે થઈને આપણે ખર્ચ કરશું. એટલા માટે મેં કીધું કે ભાઈ બંનેની સિક્યુરિટીના સંપૂર્ણ ખર્ચાઓ હું આપીશ, કારણ કે હું સરકાર હારે પણ જોડાયેલો છું. આ તો મારી ઉપર હુમલો કરે અથવા એની ઉપર કોઈ પાસે કરાવે અને પછી ન્યા તો આજે તમને બધાને ખબર છે કે નાનો વિષય જો સત્તાધારમાં બનશે ને મારું નામ જોડાશે તો આખું 8 કોલમ પ્રેસ મીડિયામાં પથરાશે, ઇલેક્ટ્રોનિક મીડિયા મારા ભૂકા કાઢી નાખે. પછી મારે કેટલાક ખુલાસાઓ કરવા, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. એટલે સરકારી કમાન્ડો વિજય બાપુને આપવામાં આવે એવી મારી અંગત લાગણી છે. અને એનીથી વિષય કેટલો બનશે કે અમારી સત્તાધારની જગ્યા જ્યાં મુંડિયાનો માલ આવે છે, આ મુંડિયાનો માલ છે એ 2.5-3 લાખ રૂપિયા બગડતા બંધ થઈ જાય મહિનાના. સત્તાધાર જગ્યામાં તો બીજી કઈ સિક્યુરિટીની આવશ્યકતા નથી. અને પછી વિજય બાપુ ગમે ત્યાં જાય તો 24 કલાકનો વનરાજભાઈ કમાન્ડો, અને એનો 3 શિફ્ટમાં થાય. મને ખબર છે 8 કલાક 12 કલાકની શિફ્ટ હોય તો એનો જે કઈ સરકારનો ખર્ચ થાય એ ભરવા માટે મારી સંપૂર્ણ તૈયારી છે. ગીતાબેનને પણ એક પોલીસ ગાર્ડ આપવામાં આવે, એ પોલીસ ગાર્ડની પણ મારી સંપૂર્ણ જવાબદારીઓ છે. અને સાથે સાથે પોલીસ ત્યાં તપાસ પણ કરે કે ભાઈ કેટલા ટેલિયાઓ છે, કેટલા તમે પ્રાઇવેટ માણસો રાખ્યા છે. પ્રાઇવેટ માણસો જે સત્તાધાર જગ્યાની અંદર કામ નથી કરતા સાહેબ, કામ કરે છે એ ટેલિયાઓ છે. જે કામ નથી કરતા એવા કેટલા પ્રકારના લોકો તમે રાખ્યા છે એને પણ પોલીસે આઈડેન્ટિફાઈ કરવા જોઈએ, જેથી કરી અને આવતા દિવસોની અંદર માની લો કે કાંઈ પણ બનાવ બને, કાંઈ પણ વિષય થાય તો કમસે કમ મારી તમારી આપ સૌને મારી હૃદયપૂર્વકની વિનંતી છે, આ બાઇટ સંપૂર્ણપણે તમે સાચવી રાખજો. કારણ કે આ હું તમને અગાઉ કહું છું, કાલ સવારે કઈ વિષય થાય તો પછી તમે મારી ઉપર આ લોકો દોષનો ટોપલો ન પડે અને તો પછી તમારે રાખી લેવી જોઈએ સિક્યુરિટી. એટલે સિક્યુરિટી રાખશો એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે. મૂળ વિષય આ છે. મને મારે નામ ન લેવો જોઈએ કારણ કે છેવટે તો મારા ગુરુબંધુ છે, તો મારા ગુરુબંધુની સિક્યુરિટીની પણ મારે ચિંતા કરવી જોઈએ. એટલે એમને સંપૂર્ણપણે સિક્યુરિટી સરકાર દ્વારા મળે અને એનો ખર્ચ હું કાયદેસર ચેકથી પેમેન્ટ આપીને ચૂકવીશ. જે પ્રમાણે તમે વાત કરી છે કે આ બેન ગીતાબેન છે, એમને ઘણી વખત તમારી યારે જે દીકરીના સંબંધે ઘણીવાર વાત થઈ હોય, તમારી પાસે ટેપિંગ છે, તો આ મૂળ છે ક્યાંના અને હાલ આમની ઉપર કયા પ્રકારના આક્ષેપો કરવામાં આવે? બેકગ્રાઉન્ડ ગીતાબેન ઉપર જે આક્ષેપો છે એ તો ભલા માણસો આપ સૌ જાણો છો કે વિજય બાપુ ઉપર વ્યભિચારના આક્ષેપો છે કે ભાઈ તમારા અને ગીતાબેનના કાંઈ પણ સંબંધો છે. હવે એના અનેક સુધીમાં અનેક વિડીયો આવી ગયા, વિડીયોથી વધારે બીજું પ્રૂફ હોય બિપિનભાઈ. આજે ગીતાબેન ત્યાં એવું બોલે છે હું કોઈના બાપથી બીતી નથી, તમારે જેને કેવું હોય એને કહી દેજો. આવો વિડીયો આવ્યો ને બિપિનભાઈ, સત્તાધાર જગ્યાનો હતો ને બિપિનભાઈ, જ્યાં દામ બાપુ બેસતા હતા ત્યાં ગીતાબેને બેસીને એમ કીધું કે અહીંયા કાંઈ ન હોય તો તમારે આવવાની જરૂર નથી. વિષય એક. પછી ત્યાં આગળ નવરાત્રી મહોત્સવ હતો તો નવરાત્રી મહોત્સવમાં એનો વિડીયો 4-5 દિવસ પહેલા આવ્યો. તો નવરાત્રી મહોત્સવની અંદર 9 દિવસ જ્યારે વિજય ભગત પોતે ત્યાં બેઠા છે અને ગીતાબેન ગરબા લે છે અને ગરબા લેતા લેતા એકાબીજાને ઈશારા કરે છે ભાઈ. તો આ ઈશારા કરવાનું કારણ શું? આ વિડીયો પણ બજારમાં છે, તમારી પાસે ન હોય તો હું તમને આપીશ. હા, પછી આ પોથીની વાત તમે કરો છો તો પોથીમાં વિષય એવો છે કે બિલેશ્વર મહાદેવનું મંદિર પાંડવોની દ્વારા સ્થાપના કરવામાં આવેલ અને આપા ગીગા દ્વારા એની પૂજા કરવામાં આવતી હતી. તો જે તે વખતે જીવરાજ બાપુએ એવું કીધું કે ભાઈ આપણે આનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરો અને ત્યાં મંદિર બનાવ્યું. હવે મંદિર બનાવ્યું અને બિલેશ્વર મહાદેવના મંદિરમાં લાખો લોકો આવ્યા. એની અંદર સત્તાધાર ધામના સેવકો, અમારા સંપૂર્ણપણે પૂજનીય સંતો,
એમાં પછી વલ્કુ બાપુ હતા, મુક્તાનંદ બાપુ હતા, શેરનાથ બાપુ હતા, કોઈ સંત બાકી નહોતા સાહેબ સૌરાષ્ટ્રના. નામી જગ્યાના એક પણ સંતો મહંતો બાકી નહોતા સાહેબ. અમારા સેવકો કેટલા બધા હતા કે જે લોકોએ 25-50 લાખ રૂપિયા ઈ મંદિરની અંદર આપેલા છે. બિપિનભાઈ, આપની જાણ માટે કહું છું, આપની ખૂબ આસ્થા છે, આપની પાસે માહિતી ન હોય એટલે આપને ખાસ કહું છું કે એવા લોકો જે હતા, તો આપણે સૌએ ઈ વિડીયો પણ જોયો કે બેન શ્રી ગીતાબેન કે જે પોતે આપા ગીગાની સમાધિથી જે પોથી યાત્રા કાઢવામાં આવે છે, આ પોથી યાત્રા કાઢવાની અંદર જે પ્રથમ પોથી માથે મૂકવામાં આવે છે એનું મહત્વ હોય છે. આ મહત્વની અંદર જો તમે વાત કરો તો પ્રથમ પોથી ગીતાબેનની માથે શા માટે રાખવામાં આવી? ગીતાબેને કેટલા લાખ કેટલા કરોડનું દાન આપ્યું હતું? સેવક ગીતાબેન એક જ હતા? લાખો સેવકો હતા. અને એનીથી પણ આગળ અમારી ગુરુગાદી તલાળાથી અમારા પરમ પૂજનીય પ્રાંત સ્મરણીય શ્રી વલ્કુ બાપુ હતા, અમારે પાળિયાદથી અમારે બા સાહેબ હતા, શેરનાથ બાપુ હતા, બધાય સંતો સાહેબ આખા સૌરાષ્ટ્રની દેહાણ જગ્યાઓના સંપૂર્ણ સંતો હતા સાહેબ. તો સાહેબ મારી દ્રષ્ટિએ સંતોને લાભ મળવો જોઈએ. આ તો સંતોનો કાર્યક્રમ છે, આ પર્સનલ કાર્યક્રમ નથી સાહેબ. તો આ બધી વિષયનું મૂળ શું છે ભાઈ? એક જ વ્યક્તિ ગીતાબેન કે બિપિનભાઈ સત્તાધાર જગ્યાની અંદર એક જ વ્યક્તિ ગીતા, અનેક ફોટાઓ આપીશ, શાંતિ રાખજો, આપીશ, ચિંતા ન કરતા બાપુ. તો આ એક જ વ્યક્તિ દરેક જગ્યાએ શા માટે હોય છે બાપુ બીજો એક ક્વેશ્ચન. જી જી. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય એટલે સરકારી કમાન્ડો વિજય બાપુને આપવામાં આવે એવી મારી અંગત લાગણી છે. અને એનીથી વિષય કેટલો બનશે કે અમારી સત્તાધારની જગ્યા જ્યાં મુંડિયાનો માલ આવે છે, આ મુંડિયાનો માલ છે એ 2.5-3 લાખ રૂપિયા બગડતા બંધ થઈ જાય મહિનાના. સત્તાધાર જગ્યામાં તો બીજી કઈ સિક્યુરિટીની આવશ્યકતા નથી. અને પછી વિજય બાપુ ગમે ત્યાં જાય તો 24 કલાકનો વનરાજભાઈ કમાન્ડો, અને એનો 3 શિપમાં થાય. મને ખબર છે 8 કલાક 12 કલાકની શિપ હોય, તો એનો જે કઈ સરકારનો ખર્ચ થાય એ ભરવા માટે મારી સંપૂર્ણ તૈયારી છે. ગીતાબેનને પણ એક પોલીસ ગાર્ડ આપવામાં આવે, એ પોલીસ ગાર્ડની પણ મારી સંપૂર્ણ જવાબદારીઓ છે. અને સાથે સાથે પોલીસ ત્યાં તપાસ પણ કરે કે ભાઈ કેટલા ટેલિયાઓ છે, કેટલા તમે પ્રાઇવેટ માણસો રાખ્યા છે. પ્રાઇવેટ માણસો જે સત્તાધાર જગ્યાની અંદર કામ નથી કરતા સાહેબ, કામ કરે છે એ ટેલિયાઓ છે. જે કામ નથી કરતા એવા કેટલા પ્રકારના લોકો તમે રાખ્યા છે, એને પણ પોલીસે આઈડેન્ટિફાઈ કરવા જોઈએ, જેથી કરી અને આવતા દિવસોની અંદર માની લો કે કાંઈ પણ બનાવ બને, કાંઈ પણ વિષય થાય, તો કમસે કમ મારી તમારી આપ સૌને મારી હૃદયપૂર્વકની વિનંતી છે, આ બાઇટ સંપૂર્ણપણે તમે સાચવી રાખજો. કારણ કે આ હું તમને અગાઉ કહું છું, કાલ સવારે કઈ વિષય થાય તો પછી તમે મારી ઉપર આ લોકો દોષનો ટોપલો ન પડે, અને તો પછી તમારે રાખી લેવી જોઈએ સિક્યુરિટી. એટલે સિક્યુરિટી રાખશો એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે. મૂળ વિષય આ છે. મને બધી વસ્તુની ખબર છે એવું હું માની લઉં છું. મને ખબર નથી પણ હું એવું માનું છું. હે બધા કેમ મૌન છે? બધાય મૌન છે. બધાને ખબર હોય કે ભાઈ સત્તાધારની અંદર આ વિવાદ છે, ત્યારે આવડા મોટા સાધુ સંતો આજે બધાય સમજે છે કે ભાઈ કાંઈ નહીં ને કાંઈ નાનું મોટું વિજય ભગતનું ખોટું હશે તો જ આ બધા કે ને. આજે પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા બધું જયારે આવી વાત કરે છે તો સમગ્ર સાધુ સંતો પૂજનીય હોય છે સાહેબ. આજે આપણે આજે મુક્તાનંદ બાપુ હોય, ચલાળા વલ્કુ બાપુ સાહેબ, તો તમે છે ને જોયું નથી લાગતું. આપને હું એક પણ કહું કે 5-7 દિવસ પહેલાના છાપાની અંદર 1/6/1967 છે, લગભગ 1967 નો જન્મ એનો ફાઇનલ છે, અને 2025 સુધીની વિજય ભગતની આખી જન્મોત્રી 67 થી લઈ અને 84 સુધી 3 વખત 5, 6, 7 3 ધોરણમાં ગુલિયું મારી હતી.
84 થી લઈને 93 સુધી અમરેલીનું એનું ભણતર હતું, ત્યારે કોઈ બેનના કાંડ હતા. ત્યાંથી ગાંધીનગર ગયા ત્યારે કોઈ બેનના કાંડ હતા. અને ત્યારબાદ ઈ જે વાતો કરે છે બિપિનભાઈ, જીપીએસસી તો એકવાર જીપીએસસી નહીં, સામાન્ય પરીક્ષા તમે પાસ કરી હોય તો એનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવું જોઈએ. બાકી હું એમ કહું કે મેં જીપીએસસી પાસ કરી જો તો મને ખબર જ હોવી જોઈએ કે ભાઈ હું નોન મેટ્રિક છું. પછી હું નોન મેટ્રિક હોઉં, હું ફાંકા ઠોકું કે મેં જીપીએસસી પાસ કરી છે તો તમે પ્રમાણપત્ર, હું તો જીપીએસસી ની વાત તો બહુ હાકી છે સાહેબ. હું તો આપને એમ કહું છું, તમે જે 9 વખત પરીક્ષાઓ આપી એમાં એક પણમાં તમે પાસ થયા હોય તો કયો, ક્લાર્કની પરીક્ષામાં પાસ થયા હોય તમે મને કયો. બાપુ છેલ્લો સવાલ છે. સરકારની આવડી મોટી ગાદી કે જ્યાં રોટલો ને ઓટલો તમે નું દઈ નથી શકતા પણ અત્યારે ચાલે છે સાહેબ. આ રોટલો આપણે ચલાવવો જોઈએ એવું તમે માનો છો? માણસને જ્યારે વનરાજભાઈ કોઈ વિષય ન મળે ને ત્યારે હલકી પ્રકારની વાતો કરે છે. બાપુ શું પીવે છે, એલા લાઈવ ચાલુ હતું, અત્યારે આગળ જાય પાણી આવીને હું પીવું, એ કેવા ગ્લાસમાં દઈ જાય મને નથી ખબર, પણ ત્યાં હું એકલો હતો ત્યાં. આ સામાન્ય તો લોકો વિચારો કે 10 જણા છે, લાઈવ ચાલુ છે, કેમેરા ચાલુ છે, અને ભલા માણા મને કઈ કોઈ ઘરે તેડવા નહોતું આવ્યું મારે સાધુ થવું. હા, વચમાં મને કીધું બીજી ભલા ભાઈએ, આજે ઘણા ખુલાસા તમને કરતું. ભાઈ અમારે પૂજારી છે, હા બિપિનભાઈ, આપડા પૂજારી મહેશભાઈ, મને એને એવું કીધું બિપિનભાઈ 10-15 દિવસ પહેલા વિજય બાપુને બંને હતા, મને કે તમને ખબર છે? મેં કીધું શું? મને કે સત્તાધારની અંદર વિજય બાપુએ ગૌશાળા બનાવી. વનરાજભાઈ, ગૌશાળા બહુ મોટી ગૌશાળા, બહુ સારી ગૌશાળા, ભેંસુ માટે ઝોક બનાવી, ખૂબ સારું. લોકોના જમવા માટે મોટું રસોડું બનાવ્યું. એક ભાઈએ તો મને ત્યાં સુધી કીધું, વિડીયો મૂક્યો, કે તમે રેવા દ્યો, તમે બોલો માં, અહીંયા તો પાડા પણ પીર થઈને પૂજાણા છે. તો એક ભાઈએ નીચે કોમેન્ટ બહુ સારી લખી કે વિજય ભગત તમારી તો પાડા જેટલી કિંમત નથી રહી, આ પાડા પૂજાણા પણ તમે નો પૂજાણા. અને અમારી પરંપરા આપા ગીગાથી લઈને, મૂળ તો અમારી પરંપરા ગુરુ ગેબીનાથથી ચાલુ થઈ છે, તો ગુરુ ગેબીનાથથી લઈ અને આપા ગીગા સુધી, આપા ગીગાથી લઈ અને સત્તાધારમાં જીવરાજ બાપુ સુધી, શામજી બાપુએ પાડાને પીર કીધા, કરમણ બાપુએ મરેલા પંખી ઉડાડ્યા, આજે બાદશાહે એના નીચે મૂક્યા, આમ લાકડી એડાડીને ઉડાડી મૂક્યા છે. રામ બાપુએ બોયડી ખંખેરી, આવા તો અનેક પરચા. જીવરાજ બાપુએ આપા ગીગાનો ઓટલો, તમે શું પરચો આપ્યો? આ ગીતાબેન ને લઈ આવી હે ભલા માણસો બિપિનભાઈ? હે તમારી આસ્થામાં ક્યાંય એવું આવે છે બિપિનભાઈ કે આપણે વ્યભિચાર કરવાની છૂટો આપવી? હે તમે યાર મને જવાબ દો બિપિનભાઈ. હું તમને એક મારા સારા મિત્ર તરીકે પૂછું છું બિપિનભાઈ, તમે એવું માનો છો કે સત્તાધાર ધામના નામે કોઈને વ્યભિચાર અથવા તો કોઈ પણ કરના ખરાબ કામ કર? અને આ બીજું બિપિનભાઈ આપને કહું કે આ બધાય એના બાપ દાદાની 25-50 વીઘા વેચીને આ બધું કર્યું છે. હે વનરાજભાઈ, આ તમારા બાપ દીદાની 50 વીઘા તમે લઈને આવ્યા હો અને તમે એ 50 વીઘા વેચીને તમે ન્યાય એમ કર્યું હોય તો તમે કયો, તમે એમ વિચારીએ કે ભાઈ હાલો ભાઈ, કે ભાઈ કાંઈ વાંધો નહીં તમે આવું કર્યું. એટલે આ તો બધું હાજી હાજી બાપુ એક છેલ્લો જી. ભવિષ્યમાં કઈ પણ સમાધાન થાય તમારા અને વિજય બાપુ વચ્ચે, એવું સમાધાન માટેનો કયો બેઝ અપનાવી શકાય જે જગ્યા બદનામ થાય? તમારી આસ્થા જગ્યા સાથે છે, વિજય બાપુની આસ્થા જગ્યા સાથે છે, અથવા જે કંઈ પણ હોય તે જે વિવાદ ચાલી રહ્યો છે એમાં લાખો જે શ્રદ્ધાળુ છે એની આસ્થાને ઠેસ પહોંચે છે, તો સમાધાનની કોઈ ફોર્મ્યુલા ખરી આપના તરફથી કે એના તરફથી કે કઈ? આ 15 વર્ષથી સમાધાનો કરીને થાકી ગયા છે, અને છેલ્લે 22 તારીખ નો જે મારો લેટર એ લોકોએ બહાર પાડ્યો, એની અંદર 11 મુદ્દાઓ લખીને મને આપ્યા હતા. બધાએ મને એમ કીધું કે બાપુ હજી એકવાર ખમૈયા કરો. મેં શું એને ખોટું કીધું કે ભાઈ સિક્યુરિટી અહીંથી રજા દઈ દો, ભાઈ તમે આ બધા અહીંયા મારા ફોટો પાડો છો, વિડિયા પાડો છો, ઉતારો છો ને, મેં તમને કોઈ ના પાડી? તો સત્તાધારની જગ્યામાં તમે ફોટા અને વિડિયાની બિપિનભાઈ શું કામ ના પાડો છો? હું કપડા વગરનો આવીશ તો કપડા વગરનો દેખાવાનો છું.
મારી માથે આ લાલ શાળ છે તો મારી લાલ શાળ દેખાવાની જ છે ભલા માણસ કેસરી કલર ત્યાં. એમને આનો નિષ્કર્ષ શું, ઉકેલ ક્યારે આવશે? ઉકેલ હવે ઉકેલ છે ને મારી આપ સૌના માધ્યમથી જગ્યા છે ને બદનામ કોના હિસાબે થાય છે? મારા હિસાબે થાય છે? મારા હિસાબે થાય છે ભાઈ? આપને પૂછું, આપનો સવાલ છે. તમારી હિસાબે જગ્યાની જગ્યા જે તમે છેલ્લા ગીતાબેનના કારણે, તો ગીતાબેનના સંબંધો કોની સાથે છે? તો વિજય બાપુ આના જવાબો શા માટે નથી દેતા? કાલે એક પત્રકાર મિત્ર ગયા, એનો મોબાઈલ આંચકી લીધો સાહેબ. મોબાઈલમાં જે કઈ નાના મોટા વિષયો હતા એને ડિલીટ કરી નાખ્યા. કેમ ભાઈ? આજે આ તમે જે કઈ સાચું ખોટું જે કઈ તમે જે કઈ વિષય કરશો ભાઈ, મને એનો કોઈ ફેર નથી પડવાનો. હું સત્યની સાથે છું. હવે વિજય ભગત લડાઈ, વિજય ભગત ત્યાંથી રવાના ન થઈ જાય ત્યાં સુધી, વિજય ભગત રવાના થઈ જાય, જીવરાજ બાપુની પરંપરા, શામજી બાપુની પરંપરા, આપા ગીગા, કરમણ બાપુ, રામ બાપુ, હરિ બાપુ, લક્ષ્મણ બાપુ, શામજી બાપુ, જીવરાજ બાપુ, મૂળ પરંપરાઓ પ્રસ્થાપિત કરવાની છે. આ સત્તાધારની જગ્યા, મને હમણાં કીધું, ત્યાં હું ગયો તો અઠવાડિયા પહેલા, બધા મારી પાસે પુરાવા છે. મને એ ઉપાડી લે ધૂપેલ્યું, હું ખોટું બોલું છે. મેં કીધું મારું લિંગ પરીક્ષણ કરાવો, જાહેરમાં ચેલેન્જ કરી છે. તમે આપા ગીગાનું ધૂપેલ્યું ઉપાડી લ્યો, તમારી ઉપર કોઈ ખોટા આક્ષેપો કરતા હોય તો. હવે આથી વધારે શું કરવાનું? હવે આથી તમે ક્યારે વધારે એમ કહો સમય આવશે, એના પછીનું કોણ આવશે? વિજય બાપુ જાય ને એટલે આનું ટ્રસ્ટ છે. આ ટ્રસ્ટની અંદર તમારા માધ્યમથી કહું છું, સત્તાધારની પરંપરાઓ મુજબ બાકીના લોકો આ ચલાવે. બાકીના લોકો કોણ છે? બાકીના જે ટ્રસ્ટીઓ છે, હું સત્તાધારમાં સાંસારિક લોકો ચલાવી શકશે આ મંદિર? ટ્રસ્ટ મહંત કોઈ નહીં. મહંત, તમે જે આજ બહુ સારી વાત કીધી છે, બહુ સરસ સવાલ છે તમારો, ખૂબ સરસ, અભિનંદનને પાત્ર સવાલ છે સાહેબ તમારો. હવે ગમે ત્યારે મહંતની વાત આવે, મને તમે જે વાત કરી ને એ એક બહુ મોટા સાધુએ મને કીધું હતું કે ચાલો બાપુ આને રવાના કરી દઈ. પછી મહંત કોણ? મેં કીધું બાપુ કોઈ મહંતમાં ઉતાવળ કરવાનું હોય થતી નથી. હું તો મારા પૂર્વાશ્રમમાં, તમે સમજી લ્યો કે મારે 2 દીકરા ને 1 દીકરી છે, એટલે મારો તો મહંત થવાનો પ્રશ્ન જ ઉભો નથી થતો. આ તો મને સમજાતું જ નથી કે પ્રેસ મીડિયા કેમ વાત નથી સમજી શકતું કે ભાઈ મહંત કોણ? ન્યા આ શેની જગ્યા છે? ફક્કડ, વિરક્ત. તો મારે તો 3 છોકરા છે ભલામણા, 2 દીકરા 1 દીકરી, તો હું કેવી રીતે થઈ શકું? તો ગમે એને પૂજારી તરીકે રાખવામાં આવે, 6-12 મહિના પૂજારી ઉપર તમે વોચ રાખો, એની સમિતિ બને, એની અંદર તટસ્થ સાધુઓ, વિજય ભગત કે એ સાધુઓ નહીં. મેં સાહેબ એમાં સમિતિ આપી હતી કે 10 સાધુની સમિતિ બને છે, કીધું છે. તટસ્થ, વિજય ભગતના દાબમાં હોય એવા સાધુ નહીં, વિજય ભગત કે અને જે કરે એવા સાધુ નહીં સાહેબ. તો 12 મહિના પૂજારી રાખે. મેં કીધું જીવરાજ બાપુનો ભંડારો કરો, 3 મહિનાની તારીખ આપો, એ પત્રની વાત છે, ત્યારે હતો. હવે એગ્રી નથી વિજય ભગતને રાખવા માટે. મેં કીધું 1 થી 5 કરોડ રૂપિયાનો ખર્ચ થશે તો હું આપીશ, તમારે કોઈ પાસે ફંડ ફાળા કરવા જવાની જરૂર નથી. તો તમે 1-2 વર્ષ પૂજારી રાખો, પછી તમે એમાં એ માણસ પાર ઉતરે તો તમે એને લઘુ મહંતની પદવી આપો, 5 વર્ષ સુધી લઘુ મહંત તરીકે રાખો. લઘુ મહંત તરીકે રાખ્યા પછી જે 10-15 સાધુ સંતો હોય, 10 સામાજિક વ્યવસ્થા, આ કોઈના બાપુજીની પેઢી નથી ભાઈ, કોઈના બાપુજીની પેઢી નથી. આ તો આપો ગીગો જેને ધારે એ જ મહંત રહીએ. આનો સીધો સરળ તકલો તમને કહું, ભૂતકાળની અંદર આમાંથી ઘણા સાક્ષી હશે, જગદીશ ભગત અને ગોવિંદ ભગતની માથાકૂટ થઈ છે. આપા ગીગાને 2 માંથી એકેય મંજૂર નહોતા એટલે 2 રવાના થઈ ગયા. 15 વર્ષે આ વિજય ભગતનું ઉઠ્યું, એની પુનાઈ ખતમ થઈ ગઈ, પાપનો ઘડો ભરાઈ ગયો, માંડો બહાર આવવા. આ કોઈનું પૂછવા ગયો? એક પછી એક લોકો, એક પછી એક. આજે મને 2-3 લોકોએ વિડીયો આપ્યા છે, આર્યા મારા ખીચામાં છે, કોની કોની યારે કેવા કર્યા છે, હું કર્યા, બધું મને કીધું છે. આ સાધુતા છે સાહેબ તમારી? આ સાધુતા છે? સત્તાધારની જગ્યા વિરક્ત ફક્કડની જગ્યા છે.
સત્તાધારની જગ્યાની અંદર સાધુ સંતો બ્રાહ્મણો અભ્યાગતો લુલા લંગડા પાંગળા આ બધાની માટેની આ જગ્યા છે. જેનું કોઈ નહોતું એનો ઓટલો હતો સત્તાધારનો. સત્તાધારની પરંપરાઓ 240 વર્ષ તમે પાછળ વ્યા જાવ સાહેબ, કે જેથી રોટલાની કિંમત હતી તે દિવસે સાહેબ અમારી ગુરુ પરંપરાઓ અમારી પેઢીઓ માગી માગીને મને બરોબર યાદ છે. શામજી બાપુને હું છેલ્લે જયારે મળ્યો ને તેથી મેં ત્યાં 70 સિંહનું ટોળું જોયું હતું. એ ખાલી ગેટ હતો ને ગેટ બંધ થઈ જાય ને બહાર હાવજ ઉગતા હોય છે. એ શામજી બાપુના પરચા છે. અત્યારે ગૂગલ માંથી ગમે એટલું સેન્ટ કરીને તમે મૂકો કે આ અમારી પીરાયુના પરચા, આ ગુરુ પરંપરા, આ ગુરુ પેઢીઓ, એમાં તમારા ખાતે એકેય છે તમારા ખાતે? તમારો પરચો છે કે તમે ગીતાબેન ને લઈ આવ્યા ને આવા અનેક ગીતાબેનો વચમાં 2-3 બહેનોના બીજા ના નામ આવ્યા. તો તમે કેટલા લોકોની આરે વ્યભિચારો કર્યા છે સાહેબ? એ પરચા તમારા? આ રહ્યું હું 12 વર્ષથી સાધુ છું, 1/6/2014 પેલા 2 વર્ષથી. મારી ગાદી આપા ગીગાનો ઓટલો એ સંસારિક ગાદી છે, સંપૂર્ણપણે સંસારિક. મારા બાપે મને કીધેલું, જાહેરમાં કહું છું, મને મુક્તાનંદ બાપુએ કીધેલું તમે તમારો ઘર સંસાર ભોગવી શકો છો. ત્યારે મેં કીધું તું જો મારો બાપ બ્રહ્મચારી હોય તો હું સાધુ થઈ ગયા પછી મારે સાહેબ જિંદગીની કોઈ એવી કઈ મનોકામના મારી બાકી રહી છે કે હું સંસાર ભોગવું. અને આ લહુરિયાઓ મને પૂછે, હું તમને કહું, બોલો એક આમથી પૂછે એક આમથી પૂછે અને કોઈક પ્રેસને બોલાવે અને એ પ્રેસને પૂછીને મને એ પૂછે. મારી નિષ્ઠા મારી પ્રમાણિકતા જાઓ વલ્કુ બાપુને પૂછો, જાઓ મુક્તાનંદ બાપુને પૂછો સાહેબ, જાઓ પાળિયાદ પૂછો. હું ગાદી માટે લડું છું? હું પૈસા માટે લડું છું? પૂછો સાહેબ એવા સંતોને, પૂછો ને એને. એના સર્ટિફિકેટ અમારી માટે અગત્યના છે. તમે તમારા માણસો મારી પાછળ દર વખતે એ થાપ ખાઈ જાય છે. 22 તારીખના પત્રમાં ઈ પત્ર મેં 22 તારીખે આપેલો, એને 3 તારીખે મારો પત્ર જાહેર. એટલા ભલા માણસ, તમે મારા પત્ર 4 પત્ર છે મારો 4 પેજનો, એમાં તમે 3જું પેજ લખીને એમ કયો ભાઈ હું તમને ઈ વાત કરું, મેં એવું કીધું. બધે ઘણા લોકોએ ચલાવ્યું. આ તમે લોકો નથી જાણતા કે 20-25 વર્ષ પહેલા જગ્યા મારા નામે હતી? ખબર છે કે નહીં? પ્રેસ મીડિયાને ખબર છે ને વનરાજભાઈ? બિપિનભાઈ આપને ખબર છે ને? તો તેથી મને નહોતું આવડતું મારા છોકરાના નામનું વિલ કરી નાખું, હું મારા નામનું કરું. હું તો ફક્કડ નહોતો, મારો છોકરો જ ફક્કડ હતો ને. તો હું મારા છોકરાના નામનું વિલ ન કરી નાખું? અને જીવરાજ બાપુનો મારી ઉપરનો ભરોસો તમને બધાને ખબર છે. 1 નહીં 10 કાગળ મારી પાસે હતા જીવરાજ બાપુના સહી વાળા. તો મને લખતા નહોતું આવડતું. 2017 રાત્રે 10 વાગે વિજય ભગતનું વિલ તો મેં કરી દીધું ભાઈ. તો તમે હવે એ મુદ્દો બહુ નથી હલાવતા કે નરેન્દ્ર બાપુને ખાઈ જાવીશ. મેં કીધું સભ્ય થાવ, તો મેં તો એમ કીધું કે ભાઈ કલેક્ટર સાહેબ જુનાગઢ જિલ્લામાં આવે છે એને સભ્ય રાખો, એસપી સાહેબ ને રાખો, અને સત્તાધારની જગ્યામાં ગૌશાળા ટ્રસ્ટ રહ્યું એમાં 4 ટ્રસ્ટી છે અત્યારે. તો એ 4 તો ઈ જ છે ને. તો હું એક આવું તો કઈ હું 1-4 થી તેને કાઢી નથી એકવાનો. સત્તાધાર જગ્યામાં 2 ટ્રસ્ટી છે, એક ઈ અને એક અમારે ભાઈ પૂજારી. તો હું એક આવું તો 2 એક થાય છે. અને મેં તો એમાં કીધું કે ભાઈ કે કલેક્ટર સાહેબ અથવા તો એસપી સાહેબ ને રાખો ને યાર. તો તમે એવું ચલાવ્યું કે બાપુને સભ્ય. અરે હું તો સત્તાધારની જગ્યા ચોખ્ખી થાય અને તમારે કઈ ખોટું જ નથી કરવું તો મને રાખવામાં હું વાંધો છે. મેં પહેલા જ એમાં મેં પેલું જ લખ્યું હતું કે હાલમાં ગાદીપતિ તરીકે ચાલુ રે મહંત. તમારે કઈ પાપ નથી કરવું, તમને વાંધો હું છે?